some important result. કે તમને એ પ્રમાણે આપે એટલે તમારે સીધું એ જ લેવાનું. દાખલા તરીકે પહેલું, જ્યારે જ્યારે તમને એવું આપે fx into f of 1 by x is equal to fx plus f of 1 by x આવું આપે. સોલ્યુશન છે આની પર, આનો ઉકેલ પણ મેળવી શકું, સાબિત પણ કરી શકું છું. બરાબર, સાબિત પણ કરી શકું છું. બરાબર, પણ સાબિતીમાં જતા નથી ને. fx બહુપદી હોય, કેવું હોય? fx કેવું હોય? બહુપદી હોય તો તમને આવું જ મળે. fx is equal to 1 plus or minus x ની n ઘાત. આ બે માંથી એક જ મળે, બીજો કઈ ના મળે. શું? જ્યારે તમને આ પ્રમાણે આપે કે કોઈ પણ વિધેય અને તેનો વ્યસ્ત વાળો વિધેયનો ગુણાકાર અને સરવાળો કેવો થાય? સરખો થાય છે. કોઈ પણ વિધેય અને તેના વ્યસ્ત વાળા ઇનપુટનો ગુણાકાર અને સરવાળો કેવો થાય? સરખો થાય છે. તો ત્યારે તમારે સમજી લેવાનું fx બરાબર કેટલા હોય? 1 plus or minus x ની n ઘાત, જ્યાં n belongs to whole number હોય. n ની કિંમત 0 થી સ્ટાર્ટ થાય. 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, બરાબર, 2 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. x ની કિંમત, n ની કિંમત ક્યાં થાય? n 0 1 2 3. બરાબર, બહુપદી હોય તો એ સિવાય છે બીજા વિધેય, પણ બહુપદી માટે આ જ આવે. બહુપદી માટે આ જ આવે. બરાબર, એના પર એક દાખલો જોઈએ સાથે સાથે. બરાબર, કે માની લો કે તમને એવું આપ્યું છે કે fx is equal to, આ રીતે આપ્યું છે, આ રીતે તમને આપ્યું છે કે જો fx into f 1 by x is equal to fx plus f 1 by x અને f3 is equal to 28, તો f2 બરાબર ખાલી જગ્યા. તેનો મતલબ તમારે અહીંયા પહેલા fx શોધવું પડે. તમને શું આપ્યું છે કે f ઇનપુટ અને ઇનપુટના વ્યસ્ત x, અહીંયા આનો ઇનપુટ કયો છે? x છે. આનો ઇનપુટ કયો છે? 1 by x છે. વિધેયમાં ઇનપુટ અને ઇનપુટનો વ્યસ્ત નાખવાથી જે બે વિધેય મળે એનો ગુણાકાર અને સરવાળો સરખો છે. એનો ગુણાકાર અને સરવાળો કેવો છે? સરખો છે. આ ક્યારે પોસિબલ બને? તો સીધી વાત છે, આના પરથી ડાયરેક્ટ તમે સ્ટેટમેન્ટ લખી શકો. શું લખાય? આના પરથી ડાયરેક્ટ સ્ટેટમેન્ટ શું લખાય? કે સીધું જ યાદ રાખવાનું છે. તો આના પરથી તો ખબર પડે કે fx બરાબર કેટલા હોય? 1 plus x ની n ઘાત હોય, અથવા તો fx બરાબર કેટલા હોય? 1 minus x ની n ઘાત. આ બે માંથી એક જ હોય, બીજું એક પણ ન હોય. બરાબર, આ બે માંથી એક જ હોય, બીજું એક પણ ન હોય. અશ્યોરલી, રાઈટ. તો હવે સાહેબ fx કઈ રીતે શોધવો? તો હવે તમને કંઈક માહિતી આપી જો, કંઈક માહિતી તમને આપીશ. કઈ માહિતી આપી છે? તો f3 બરાબર 28 છે. જો કેટલા? f3 બરાબર 20. બે જગ્યાએ મૂકો, x ની જગ્યાએ 3 મૂકો, બંને જગ્યાએ મૂકો. x ની જગ્યાએ કેટલા લો? 3. તો f3 is equal to 1 plus 3 ની કેટલી ઘાત? n ઘાત. અથવા અહીંયા શું થાય? f3 is equal to 1 minus 3 ની n ઘાત. ઓકે, હવે નેક્સ્ટ શું? તો f3 બરાબર 20 છે, 28 મૂકો. તો 28 is equal to 1 plus 3 ની n ઘાત. અથવા અહીંયા શું થાય? 28 equal to 1 minus 3 ની n ઘાત. ક્લિયર? હવે શું થાય? આ બંને સામે મોકલી દો તો क्या થાય? માઈનસ 3 ની n ઘાત is equal to 27. અહીંયા શું થાય? આ સામે જાય અને આ બાજુ લાવો તો અહીંયા શું થાય? 3 ની n ઘાત is equal to કેટલા થયા? 28. આ બાજુ આવશે એટલે -27.
27 ને 3 ની ઘાતમાં લખી શકાય, 27 ને 3 ની ઘાતમાં લખી શકાય, ઓબ્વિયસલી લખી શકાય. તો 3 ની n ઘાત બરાબર 3 ની 3 ઘાત, આના પરથી n બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા. 27 ને -3 ની ઘાતમાં લખી શકાય? ન લખી શકાય. 27 ને -3 ની ઘાતમાં લખી શકાય કારણ કે 3 ની 3 ઘાત છે, તો આ શક્ય, આ પોઝિટિવ નંબર છે, આ નેગેટિવ નંબર છે. પોઝિટિવ ને નેગેટિવ શક્ય હોય તો શું થાય? નોટ પોસિબલ, પોસિબલ નથી. તો n બરાબર કેટલા થયા? 3. એનો મતલબ અહીંયા આપણું ફંક્શન આ વર્ક કરશે, રાઈટ? માટે fx કેટલા મળી ગયા આપણને? fx is equal to 1 plus x ની કેટલી ઘાત? 3 ઘાત. હવે તો આની સાથે જે કરવું હોય એ કરી શકો. ફંક્શન આવી ગયું આપણી પાસે, આપણી પાસે વિધેય આવી ગયું, તો વિધેય સાથે જે કરવું હોય એ કરી શકાય. તો હવે મારે શું જોઈએ છે? f2 જોઈએ છે. તો x ની જગ્યાએ 2 મૂકી દો, તો f2 બરાબર કેટલા થાય? 1 plus 2 નો ઘન, 2 નો ઘન 8, 8 ને 1 9. માન લો કે 28 આપે જે 26 આપ્યા હોત, 28 આપે કે કેટલા 26 આપ્યા હોત, તો આપણું કઈ કામ આગળથી થાત. ખ્યાલ? એટલે એક આ યાદ રાખો. શું? કોઈ પણ વિધેયમાં ઇનપુટ અને તેના વ્યસ્તનો ઇનપુટ આપીને ગુણાકાર કરો, સરવાળો કરો, બે સરખા આવે તો સમજી લેવાનું એ વિધેય કયું હોય? fx = 1 plus x ની n ઘાત હોય, અથવા તો fx = 1 - x ની n ઘાત હોય. બીજું એવું ફોર્મ્યુલા છે કે માની લો કે કોઈ વિધેય તમને આપ્યું છે, આ પહેલું, બરાબર? આ પહેલું યાદ રાખવાનું છે, એના પરનો દાખલો લખ્યો, બરાબર? આ બીજું, માની લો કે તમને એવું આપ્યું f r થી r, અને એવું આપે f x plus y equal to fx plus fy. ભાઈ ઇનપુટ નો સરવાળો હોય તો બહાર પણ સરવાળો થાય. ઇનપુટ નો સરવાળો હોય તો બહાર પણ શું થાય? સરવાળો થાય. તો આ શું શક્ય બને? તો fx બરાબર ની કિંમત યાદ રાખજો, fx બરાબર થાય x into f1 થાય. શું થાય? that implies શું થાય? fx is equal થાય x into f1 થાય. શું થાય? f1 1 તમને આપ્યા હશે બેટા, બરાબર? f1 ની વેલ્યુ તમને આપી હશે, બરાબર? જ્યારે ઇનપુટ નાખો ત્યારે વિધેયનો સરવાળો, જ્યારે ઇનપુટમાં ઇનપુટનો સરવાળો નાખો ત્યારે તમને વિધેયમાં વિધેયનો સરવાળો મળે. અહીંયા વાયો સોરી શું કીધું? ફરીથી આને બરોબર શાબ્દિક રીતે યાદ રાખજો કે જ્યારે તમે ઇનપુટ x ની કે શું નાખો છો? બે ઇનપુટના સરવાળા, તો બાર બંને ઇનપુટ તૂટીને બહાર આવે ત્યારે એ વિધેય આ મુજબનું જ હોય, આ પ્રમાણે જ હોય. બરાબર? જો આપણી ચોપડીમાં જે દાખલો છે શ્રેણી અને શ્રેણીમાં, અહીંયા તમને કરાવું ટૂંકમાં, બરાબર? કે માની લો તમને એમ કે f x plus y equal to fx plus fy, તથા fx plus y equal to તથા f1 is equal to 3, f1 equal to 3, બરાબર? અને તો તમને કે સિગ્મા r બરાબર 1 થી n, 1 થી n નહીં પણ 1 થી 4 fr બરાબર, બધાના અર્થ સમજાવ ધીરે ધીરે. બધું એક્સાઇટમેન્ટમાં નહીં આવતા સર, નવા સિમ્બોલ આવશે, બધા સિમ્બોલને આપણે ધીરે ધીરે સમજ. એક સાથે એટલા માટે નથી સમજાવતો કે એક સાથે તમે સિમ્બોલ જોશો એટલે ગભરાઈ જશો, એટલે એક સાથે તમને સિમ્બોલ નથી બતાવો, બરાબર? ધીરે ધીરે સિમ્બોલ બતાવું છું. જો પહેલા તો વિધિમાં શું નાખ્યું? 2 નો સરવાળો. બાર શું આવ્યું? બંને વિધેયનો સરવાળો. પેલા ઇનપુટનો સરવાળો નાખ્યો તો આન્સર શું મળ્યો? વિધેયનો સરવાળો. તો ઇનપુટનો સરવાળાથી વિધેયનો સરવાળો થાય
ત્યારે આપણને ખબર છે કે fx બરાબર કેટલા થાય તો કે x f1 થાય x f1 થાય એવું નથી કે f1 જ આપ્યો બીજું બી કંઈક આપ્યું હોય ધ્યાન રાખજો પછી બતાવ્યું f1 પણ f1 કેટલા છે 3 તેનો મતલબ fx કેટલા ત્યાં 3x થઈ ગયા કેટલા થઈ ગયા fx 3x fx પહેલો ટાર્ગેટ fx શોધવાનો છે fr છે આ શું કહેવા માંગે છે સિગ્મા નો મતલબ સરવાળો સિગ્મા નો મતલબ સરવાળો કરો શું કરો સિગ્મા નો મતલબ આ એવું કે તમે સરવાળો કરો બરાબર કોનો સરવાળો કરો fr નો r ની જગ્યાએ એકવાર 1 મૂકો r બરાબર અહીંયા શું આને વંચાઈશું તેને સિગ્મા r બરાબર 1 થી 4 fi સિગ્મા એટલે શું કહે સરવાળો કરો આપણે તમારે 10મા ધોરણમાં આવતું હતું ખબર 10મા શું આવતું હતું મધ્યક બરાબર સિગ્મા xi એટલે બધા જ ઘટકોનો શું કરતા સરવાળો તો અહીંયા એ જ કીધું સરવાળો કરો શું કીધું છે સરવાળો કરો કોનો સરવાળો કરો fr નો r કેટલા તો r ની કિંમત 1 થી 4 સુધી એટલે એકવાર r બરાબર 1 લેવાના એકવાર r બરાબર 2 લેવાના એકવાર r બરાબર 3 લેવાના એકવાર r બરાબર 4 લેવાના જેટલા પણ પદ મળે બધાનો સરવાળો જેટલા પણ પદ મળે બધાનો સરવાળો એટલે આ ખરેખર આપણે એવું કહેવા માંગે સિગ્મા r બરાબર 1 થી 4 fr એનો મતલબ કંઈક એવો નહીં થતો સર કે r બરાબર 1 મૂકો તો શું મળે f1 r બરાબર 2 મૂકો શું મળે f2 r બરાબર 3 મૂકો શું મળે f3 r બરાબર 4 મૂકો શું મળે f4 બસ આ બધાનો શું થાય સરવાળો હવે તમારી પાસે f1 પડ્યા છે આર્ય 3 અહીંયા કેટલા આવશે 3 f2 પડ્યા છે તો અહીંયા તમે 2 મૂકી દો તો 3 દુ કેટલા થાય 6 પણ 3 દુ 6 નહીં લખો આ લખે 3 ગુણ્યા 6 આ 3.2 નથી લખ્યા ધ્યાન રાખજો લખવાની પાછું લખો 3 ગુણ્યા 2 લખ્યા છે કેટલા લખ્યા છે પછી x બરાબર f3 કેટલા થાય તો 3 ગુણ્યા 3 f4 કેટલા થાય તો 3 ગુણ્યા 4 બધામાંથી 3 કોમન કાઢી લો 1 + 2 + 3 + 4 આનો સરવાળો તો આપણે ઈજી આવડે જ છે આનો સરવાળો તો ઈજી આવડે છે પણ 10મા ધોરણનું સૂત્ર ભૂલતા નહીં 1 થી n સંખ્યાનો સરવાળો n/2 n + 1 થાય છે ધ્યાન રાખજો આ તો ટૂંકમાં લખ્યું હતું માની લો કે 50 સુધી લખ્યા હોત r બરાબર 1 થી કેટલા લખ્યા હોત 50 લખ્યા હોત તો શું આવત 3 કોમન આવત 1 + 2 + 3 + 4 એમ ક્યાં સુધી 50 સુધી આવત તો બધાનો સરવાળો કરવા બેસવાનો સૂત્ર વાપરવાનું હોય શું સૂત્ર છે આને યાદ રાખજો સિગ્મા r બરાબર 1 થી n આનો મતલબ શું થાય 1 + 2 + 3 up to n = n/2 n + 1 ને ઘણી જગ્યાએ r ની જગ્યાએ i પણ વાપરે સિમ્બોલ તો ભાઈ ગમે તે વાપરી શકે બરાબર યાદ રાખો અને શું કરો યાદ રાખો સિમ્બોલ તો કોઈ પણ યુઝ કરી શકે આ ખાસ ધ્યાન રાખજો બરાબર લખી લો ખ્યાલ આવ્યો બે લખાય છે લખાવાનું છે મારે આ પહેલો બોર્ડ છે બોર્ડ નંબર ક્યારેક ભૂલાઈ ગયા તમે યાદ રાખજો સ્ક્રીનશોટ લેતા લેજો બરાબર સ્ક્રીનશોટ લેતા લેજો હવે જો હવે સર ઘણીવાર તમે હમણાં વાત કરી કે સર અહીંયા f1 ની જગ્યાએ f2 આપ્યા હોત તો આવો f1 આપ્યા છે એની જગ્યાએ f2 આપ્યા હોત તો શું કરત f2 બરાબર કંઈક આપ્યા હોત 3 6 ગમે તે આપ્યા બરાબર મને 3 આપ્યો તો શું કરત તમે ત્યાં મને f1 નું લખાવ્યું છે અહીંયા તો f1 નું લખાવ્યું છે f2 આપ્યો તો દિમાગ વાપરવાનો દીકરા
થોડોક દિમાગ વાપરવાનો. શું દિમાગ વાપરીશું? તો આપણે શું દિમાગ વાપરીશું? માની લો કે આને નાને ફરીથી સમજવા પ્રયત્ન કરીએ. આનો આ એક્ઝામ્પલ ને ફરીથી સમજવા પ્રયત્ન કરીએ તો અંદર તો ગમે તે આપ્યું હોય યાર. જો આવું આપ્યું હોય f x plus y equal to fx. શું થયું? બોલવાનું શું? અંદર ઇનપુટ નો સરવાળો નાખ્યો તો 12 વિધેયનો સરવાળો બહાર આવ્યો. બહાર શું મળ્યું? વિધેયનો સરવાળો. અને એમ કે f2 is equal to 3 તો fx બરાબર ખાલી જગ્યા. હવે આવું તો સ્પષ્ટ કીધું સાહેબ કે આવું દેખાય એટલે શું લખવાનું? આવું દેખાય એટલે તમે તેવી વાત કરી સીધું આવું જ લખવાનું કે fx બરાબર શું લખવાનું? x into f1 લખવાનું. ઓકે આવી ગયું બરાબર. પણ સર f1 કેટલા? અહીંયા તો f2 આપ્યા છે. અહીંયા લખવાના કેટલા બટા? f1. પણ રકમમાં તો શું આપ્યું છે? f2 આપ્યું છે. ક્યાંથી કાઢશો f2? તો ભાઈ આ જ આપણને આપશે બરોબર. બીજી તો ઘણી બધી આવતા ઘણા બધા ફંક્શનલ ઇક્વેશન છે બરોબર. એ બધું વિકલન ને ચાલે ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ આને યાદ રાખવાના છે. આ તો સીધે સાદા વિચાર હશે બરોબર, કે જેને સહેલાઈથી યાદ રહી જાય. પણ બીજા અટપટા ને ચટપટા હશે એ તો વિકલન થી નીકળશે. કેવી રીતે એને બહાર કાઢવો, fx ને કેવી રીતે બહાર કાઢવું એ વિકલન થી નીકળે, લિમિટ થી નીકળશે. પણ અત્યારે સીધે સાદા યાદ રાખવાના છે. તો મારે f1 જોઈએ બરાબર. ખરેખર આનું લાવવા માટે f1 જોઈએ. આપણે શું આપ્યું છે? f. અને આ બધી વસ્તુઓમાં કોઈ નિયમ હોતો નથી. જે સરળ, સસ્તું ને ટકાઉ લાગે એ દિશામાં આગળ વધવાનું હોય છે. તો પહેલું કામ તો મારા મગજમાં એવો થોટ આવે, બધામાં 0 મૂકો. x બરાબર 0 મૂકી દો ને y બરાબર 0 મૂકી દો. શું થોટ આવે? x બરાબર 0 મૂકી દઉં અને y બરાબર 0 મૂકી દઉં. ચાલો મૂકો તો x equal to 0, y equal to 0. બંનેને મેં 0 મૂકી દીધા બરાબર. તો શું થશે? અહીંયા મૂકો તો આંકડા ત્યાં f0 વત્તા 0 0, f0 વત્તા f0. એક વાર f0 ઉડી ગયા માટે f0 બરાબર કેટલા આવ્યા? 0 આવ્યા. f0 બરાબર કેટલા આવ્યા? 0 આવ્યા. હવે શું કરું? મારે તો f1 ક્રિએટ કરવાના છે ને f2 પણ છે. મારે તો f1 ક્રિએટ કરવાના છે ને એ પણ એવું કઈ જરૂર નથી. આ કરવાની જરૂર નથી. જો આમે આવી જાય. વિચારો, હું x બરાબર આગળ વધી ગયો થોડોક બરાબર. આ કરવાની જરૂર જ નહોતી મારે. શું હું લઉં? x બરાબર 1 લઉં ને y બરાબર 1 લઉં. ગણામાં 0 મૂકવાની જરૂર પડશે તો આમાં થોડું એક સ્ટેપ આગળ વધાઈ ગયું દરેક સ્ટેપમાં. ચાલો શું લખું? અહીં આ એક્ઝામ્પલમાં આની જરૂરિયાત નહોતી મારે. આ દાખલામાં આની જરૂરિયાત નહોતી. x બરાબર 1 મૂકો, y બરાબર 1 મૂકો તો શું થાય? મૂકી જો અને અહીંયા કેટલા મૂકો? f1 plus 1 is equal to f1 plus f2. થાય f1 plus f2. અરે f1 plus f2 ન થાય. y equal to 1 જ મૂકવાના સાહેબ. હા તો f1. આંકડા ત્યાં f2 કેટલા છે? 3. આ કેટલી વાર થાય? f1 વત્તા f1 2 ટાઈમ f1. એનો મતલબ f1 equal to કેટલા નીકળે આવ્યા? 3/2. f1 કેટલા નીકળે આવ્યા? 3/2. તો એનો મતલબ સર અહીંયા 2 હશે તો 3/2. અહીંયા 3 હોય તો 3/3. અહીંયા 4 હોય તો 3/, ઓબ્વિયસલી વાત છે યાર. તો અહીંયા તમને ડાયરેક્ટ એ પણ ખબર પડે કે જો આમ આપ્યું હોત fm બરાબર n તો f1 બરાબર n/m. આ પણ રાઈટ વાત છે. પણ આ ક્યારે આવે? આપણે કે જે કંઈ શીખ્યા હોય એનાથી આગળ વિચાર કરીએ, થોડોક બિયોન્ડ વિચાર કરીએ તો આ બધું નીકળે. એટલે આ બધું માહિતી કરવી પડે. ને ઇન શોર્ટ અહીંયા ખાલી k લખી નાખો તો પણ ચાલે. કેટલા લખી નાખો? k લખી નાખો અને આપણે ડાયરેક્ટ કામ કરો કે fx is equal to kx. k શોધી લો. k કેવી રીતે મળે? x ની કિંમત 2 મૂકી દો. અહીંયા 2 મૂકો. f2 is equal to 2k. f2 કેટલા છે? 3.
3 = k, k = k/2. તમે કેટલી રીતે શોધી શકો યાર? આવું ક્યારે પોસિબલ બને સર? એટલી બધી રીતે કેવી રીતે ખબર પડે? એ તો તમે જેટલો દિમાગ દોડાવો, જેટલો એમાં ઊંડું ઉતરવાનો પ્રયત્ન કરો, એટલો વધારે તમને ખબર પડે. હા, પછી એક છે સરવાળાનો ગુણાકારમાં કન્વર્ટ થઈ ગયો. શું હોય? ત્રીજો રૂલ છે કે સરવાળો કન્વર્ટ ઇન્ટુ ગુણાકાર. એટલે કે આવું હોય fx x + y = આ મુજબ હોય. સરવાળો શેમાં કન્વર્ટ થઈ ગયો હોય? ગુણાકારમાં. તો વિચાર કરો, સરવાળો ગુણાકારમાં કેમાં કન્વર્ટ થાય છે? તો ઘાતાંકના નિયમમાં. શેમાં થાય છે? માની લો કે આવું હોય e⁻x + y. તો આને શું લખાય? અહીંયા ઇનપુટનો સરવાળો છે, અહીંયા વિધેયનો ગુણાકાર થઈ ગયો કે નહીં? આવું લખાય કે નહીં? ઘાતાંકના નિયમમાં લખાય કે ન લખાય? શું લખાય? અહીંયા શું કર્યું? તો આપણે ઇનપુટનો સરવાળો આપ્યો તો, ઇનપુટનો શું આપ્યો? સરવાળો. તો અહીંયા શું થઈ ગયું બેટા? તો અહીંયા શું થઈ ગયું? વિધેયનો ગુણાકાર થઈ ગયો. ઇનપુટનો સરવાળો, ઇનપુટનો સરવાળો = વિધેયનો ગુણાકાર. તો સમજી લેવાનું ઘાતાંકીય વિધેય હોય. શું હોય? ઘાતાંકીય વિધેય હોય. ને ઘાતાંકીય વિધેય હોય તો તમારે સીધું જ આના પરથી લખી નાખવાનું fx = f1/x. શું લખી નાખવાનું? f1/x. f1 એટલે કોઈ અચળ લખે. ઘણીવાર આવું પણ લખે છે, fx = a⁻x. જ્યાં a એટલે કેટલા? f1. ને પછી તમારે કિંમત શોધવાની હોય છે. પછી તમારે શું કરવાનું? કિંમત શોધવાની હોય છે. એવો એક દાખલો લઈ લો. કે જો તમને આપ્યું કે fx = આને પણ યાદ રાખો. કયા નંબરનું? ત્રીજો નંબર આવ્યું ને? ત્રીજા નંબરનું આવ્યું. આને તમે બધા એક સાથે લખજો. વચ્ચે હું તમને ઉદાહરણ એટલા માટે આપતો જાઉં છું કે જેથી તમને ખબર પડે, બરોબર, કે ગણતરીમાં. દાખલો આપો છે fx = જો fx + y = fx * fy. બીજું કીધું છે f1 = 2. f1 = 2. તો ક્વેશ્ચનિંગ કર્યો છે સિગ્મા k = 1 to n. સિગ્મા k = 1 to n. જે નવી ટર્મ આવશે હું તમને સમજાવતો જઈશ, બરાબર. f a + k is equal to 16 into 2 n - 1. તો ક્વેશ્ચન માંગ્યો છે a બરાબર ખાલી જગ્યા. ક્વેશ્ચન શું માંગ્યો છે? તો a બરાબર ખાલી જગ્યા. જે ડબલ માં પૂછાયેલો દાખલો છે, જો પેલા ધીરે ધીરે આગળ બધાને એક સાથે રકમને સ્કેન. જ્યારે રકમમાં તમને ખબર ન પડે ત્યારે રકમને 2 થી 3 વાર વાંચો. પછી એના ટુકડા કરો. ટુકડા કર્યા પછી ખબર પડે. પહેલા તો આપણને ઇનપુટ, અહીંયા ઇનપુટનો સરવાળો છે, અહીંયા વિધેયનો ગુણાકાર છે. ઇનપુટ કન્વર્ટ ઇન્ટુ મલ્ટીપ્લિકેશન ઓફ ફંક્શન, બરાબર. એડિશન ઓફ ઇનપુટ કન્વર્ટ ઇન્ટુ મલ્ટીપ્લિકેશન ઓફ ફંક્શન. એટલે કે જ્યારે ઇનપુટનો સરવાળો જ્યારે વિધેયના ગુણાકારમાં કન્વર્ટ થાય તો સમજી લેવાનું એક ઘાતાંકીય વિધેય, એક્સપોનેન્શિયલ ફંક્શન જ હોય. તો અહીંથી આપણે લખી શકીએ fx = f1/x. પણ f1 આપેલ 2, એનો મતલબ 2/x. એનો મતલબ શું થયો? 2/x. હવે અહીંયા આપણે થોડુંક એક 11 શ્રેણી અને શ્રેણીમાં જવું પડશે, બરાબર. 11 શ્રેણી અને શ્રેણીમાં જવું પડશે, બરાબર. ધ્યાન રાખજો, સમ ગુણોત્તર શ્રેણી, બરાબર. એટલે જીપી એટલે દરેક પદને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણવાથી બાજુનું પદ મળે. શું મળે? દરેક કોઈ પણ પદને
બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ શું થાય? બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ. બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ. તેના ક્રમ ઘાતાંકીય વિધેયમાં એવું જ આવે એટલે બરાબર. એટલે કે કોઈ પણ પદને બરાબર જેને શું કહેવાય? r શું કહેવાય? ગુણોત્તર r. જે જેની મારે જરૂર પડે છે તે બધું લખતો જાવ છું, ધ્યાન રાખજો. પછી કોઈ પણ પદને r વડે ગુણવાથી તેની બાજુનું પદ મળે. શું મળે? r વડે ગુણવાથી તેની બાજુનું પદ મળે. સમગુણોત્તર શ્રેણી આવશે તો વધારે ક્લિયર આવશે, પણ અત્યારે ક્લિયર કરવા પ્રયત્ન કરો. શીખ્યા નથી છતાં આપણે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બાજુનું પદ મળે. અને જો અહીંયા આવડી જાય તો ત્યાં તો કેવી મજા આવે જ્યારે આપણે પૂરેપૂરું ડિટેલમાં શીખતા હોઈએ ત્યારે. બરાબર, અહીંયા આવડી જાય તો ત્યાં તો કેવી મજા આવે. તો r તો થાય, માની લો કે એક પદ છે અને જેના n પદનો સરવાળો, એટલે આવું થાય a પેલું પદ માનો કે a છે, પછી એને r વડે ગુણો તો ar, પછી એને r વડે ગુણો તો ar સ્ક્વેર. બધાને r વડે ગુણવાથી બાજુના પદ મળે છે ને, પછી શું થાય? ar ક્યુબ. હવે કેટલા પદ? n પદ. કેટલા પદ? n પદ, ઇન્ફાઇનાઇટ પદ, બરાબર, જેનો સરવાળો કેટલો થાય? ધ્યાન રાખજો, સૂત્રને યાદ રાખવાનું છે. હું તમને પ્રૂવ પણ કરાવવાનો છું, પણ એ યાદ રાખે. જેનો સરવાળો કેટલો થાય? તો કે પહેલું પદ કેટલું છે? a બ્રેકેટમાં ગુણોત્તર કેટલો છે? r ની કેટલા પદ છે? n પદ. r ની n ઘાત -1 છેદમાં r માઈનસ n બરાબર પદની સંખ્યા. આપણે આમાં જરૂર પડે છે એટલે n બરાબર શું? પદની સંખ્યા. બરાબર, જો બધું તમને એક એક ને હું સમજાવતો જાઉં, ધ્યાન રાખો ધીરે ધીરે. મારે આ આપ્યા છે, પેલા હું આની વાત કરું. આ શું કહે છે? આ કેવી રીતે મેળવવું, બરાબર, એની વાત કરી લઈએ આપણે. જો અહીંયા શું કહે છે? એકવાર k બરાબર 1 મૂકવાનો, લખડા થાય f a plus k. એકવાર k બરાબર 2 મૂકવાનો, લખડા થાય f a plus 2. 3 મૂકો, કેટલા થાય? a 2 plus 3. આવા કેટલા પદોનો સરવાળો? n પદોનો સરવાળો. એ કેટલો આ બધો? 16 into 2 ની n ઘાત -1. 16 into 2 ની n ઘાત -1. પણ એની પહેલા અહીંથી જોઈ લઉં કે અહીંયા મને fx કેટલા મળશે? તો કે f1 કેટલા છે? 2. એટલે શું થાય? 2 ની x ઘાત મળશે. કેટલા મળશે? 2 ની. કારણ કે આવું હોય તો આનો મતલબ શું થાય? કે fx ઇક્વલ કેટલા થાય? f of -1 ની કેટલી ઘાત? x ઘાત. એનો મતલબ f1 કેટલા આપ્યા છે? 2 ની x ઘાત. આ તો આપણે લખી જ નાખ્યું, સોરી, ઓકે લખાઈ ગયું, ઉપર લખી જ નાખ્યું છે. હવે આ સિરીઝને બ્રેક કરો. એકવાર k બરાબર 1 મૂકો, એકવાર k બરાબર 2 મૂકો, એકવાર k બરાબર 3 મૂકો અને બ્રેક કરતા જાઓ. તો આ શું થશે? સિગ્મા k ઇક્વલ ટુ 1 to n f a plus k. પેલા 1 મૂકો કેટલા થાય? f a plus 1, રાઈટ. પછી કેટલા થાય? પ્લસ f a plus 2. એમ છેલ્લે ક્યાં સુધી જશે? f છેલ્લે કેટલા લખવાના? a plus m. ઓકે, આ રીતે સિરીઝ મુકાઈ ગયા પડે. હવે શું કરશો મિત્રો? હવે નેક્સ્ટ કામ આપણું શું હશે? કે x ની જગ્યાએ કોણ આવ્યું? a plus 1. તો એ શું આવશે? a plus 1 ની કેટલી ઘાત? 2 ની કેટલી ઘાત? a plus 1 ઘાત આવશે. બરાબર, x ની જગ્યાએ કેટલું આવ્યું? જો અહીંયા જે ઇનપુટ હોય ક્યાં ચડી જાય? 2 ની ઘાતમાં ચડી જાય કે નહીં? તો અહીંયા a plus 1 ક્યાં ચડે? 2 ની ઘાતમાં. એટલે આ કેટલા થશે? 2 ની a plus 1 ઘાત. હા કે ના?
બરાબર આ કેટલા થશે તો આ ક્યાં જાય ઘાતમાં +2 a ની a +2 ઘાત પછી 3 આવશે અને પછીનું પદ કયું આવશે 2 કેટલા આવશે a + 3 એમ છેલ્લે જતા જતા છેલ્લે કેટલા આવશે 2 ની કેટલી ઘાત a + m આને શું લખાય બેટા 2 a * 2 લખાય હા આને શું લખાય 2 a * 2 ની 2 ઘાત લખાય હા આને શું લખાય 2 a * 2 ની 3 ઘાત લખાય લખાય કે નહીં આ તો ઘાત કર અને શું લખાય 2 a * 2 ની n ઘાત તો બધામાંથી 2 a કોમન છે એ 12 બોલાવી લઉં હું ચલો ભાઈ 12 આવી જાઓ બરાબર અંદર શું થશે તો એ કેટલા થવાના 2 + 2 ની 2 ઘાત + 2 ની 3 ઘાત આ કેટલા પદ થવાના n પદ કેટલા પદ થવાના n પદ અહીંયા જો અને 2 વડે ગુણો તો આ મળે અને 2 વડે ગુણો આ મળ્યા એનો મતલબ જીપી થઈ ગયું શું થઈ ગયું જીપી થઈ ગયું જીપી નું પહેલું પદ a બરાબર કેટલા છે 2 છે ઓબ્વિયસલી 2 છે કેટલા વડે ગુણવાથી બાજુનું પદ મળે છે 2 તો r બરાબર પણ કેટલા છે 2 પદની સંખ્યા કેટલી છે n પદની સંખ્યા કેટલી છે n પદની સંખ્યા કેટલી છે n તો સૂત્ર મુજબ કયું સૂત્ર છે અહીંયા આ 2 ની 1 ઘાત as it is એનો સૂત્ર મુકો રંગ કલર બદલું છું બરાબર શું થશે બ્રેકેટમાં પહેલા તો પહેલું પદ એટલે e એટલે 2 પણ આ સૂત્રનો યુઝ કરું છું ધ્યાન રાખજો કયું પછી r ની કેટલી ઘાત r એટલે 2 2 ની કેટલી ઘાત તો જેટલા પદ છે n પદ છે -1 છેદમાં r બરાબર 2 2 - કયું સૂત્રનો યુઝ કર્યું છે a r ની n ઘાત -1 r 2 માંથી 1 જાય તો 2 માંથી 1 જાય તો 1 e ની કેટલી 2 ની કેટલી ઘાત થઈ આ 2 ની કેટલી ઘાત થઈ તો 2 ની આ કેટલી ઘાત થઈ બોલો જલ્દી ફટાફટ 2 ની કેટલી ઘાત થઈ તો કે a + 1 એક ઘાત છે ને ઇન્ટુ 2 ની n ઘાત -1 પણ આ કેટલા આપ્યા છે આટલા આપ્યા છે હવે એને સરખાવો જો આને આનું સાદુરૂપ આપ્યું ને આને સરખાવો તો 2 માં 2 ની n ઘાત -1 છે 2 ની n ઘાત માઈનસ કેન્સલ થશે બરાબર શું વધશે 2 ની કેટલી ઘાત a + 1 બરાબર 2 ની 16 ઘાત 2 ની 16 ઘાત શું કહેવાય 4 એનો મતલબ a + 1 = 4 થયા a + 1 = 4 થયા એનો મતલબ એ થયો a = 3 થયા આ ક્યાંથી આવ્યું ખ્યાલ આવ્યો કે નહીં આને શું કરવાની સાથે સરખાવો બરાબર અને સામે અહીંયા લખી નાખો એ કેટલા હતા તો કે 16 2 ની n ઘાત -1 હતા ને અને એની સાથે સરખાવ્યા છે આ બંનેને કમ્પેર કર્યા છે કમ્પેર કરવાથી મને આ મળ્યું છે બરાબર લખી લો મેથ્સમાં બીજું કંઈ નહીં યોગ્ય રીતે કમ્પેરિઝન કરતા આવડવું જોઈએ તો આપણા કામ ફટાફટ થાય આપણા કામ કેવા થાય ખટાખટ થાય બરાબર કઈ કઈ વસ્તુ આપણે જોઈ આજે તો પહેલું શું જોયું પહેલું સૂત્ર જોયું fx into f1 plus x is equal to fx plus f તેનો મતલબ fx બરાબર કેટલા થાય તો 1 plus or minus x ની n ઘાત થાય 1 plus or બે માંથી એક બંને ના થાય બરાબર બીજું કયું જોયું આપણે કે જ્યારે ઇનપુટ આપો ત્યારે ઇનપુટનો સરવાળો ઇનપુટમાં સરવાળો આપો તો 12 વિધેયનો સરવાળો થાય ત્યારે શું થાય fx is equal to f1 into x થાય f1 into x થાય કારણ કે
બે સંખ્યાનો સરવાળો કરો એ તો સદા સુરેખમાં જ આવે બરોબર. પછી ત્રીજું કે જ્યારે તમે આને ઇનપુટમાં સરવાળો આપો છો તો આઉટપુટમાં વિધેયનો ગુણાકાર મળે છે. શું મળે છે? ઇનપુટમાં વિધેયનો સરવાળો આપો છો તો આઉટપુટમાં વિધેયનો ગુણાકાર મળે છે. આ ક્યાં શક્ય બને? ઘાતાંકીય વિધેયમાં. ક્યાં શક્ય બને? તો fx બરાબર શું લખાય? fx ઇક્વલ ટુ ઘાતાંકીય વિધેયમાં x ઘાતમાં હોય. કોણ ઘાતમાં હોય? x. એટલે શું થાય? f1 ની કેટલી ઘાત? x ઘાત. ને ચોથું એક લખો, જ્યારે ઇનપુટમાં ગુણાકાર આપો ત્યારે શું આપો? ઇનપુટમાં ગુણાકાર આપો ત્યારે આઉટપુટમાં સરવાળો મળે. આવું ક્યાં બનતું હતું? યાદ કરો. ગઈકાલે મેં લઘુગણકમાં બતાવ્યું તમને કે લઘુગણકમાં આવું હોય કે શું હોય? તો કે log mn હોય ને લઘુગણક અંદર ચાલે તો log m વત્તા log n થાય ને. એટલે અહીંયા તમે ઇનપુટ આપ્યું, ઇનપુટમાં ગુણાકાર હતો તો સરવાળો થઈ ગયો. તો આ શું હશે? fx ઇક્વલ ટુ f1 into log x થશે. શું થશે? fx ઇક્વલ ટુ f1 એટલે અહીંયા કોઈ અચળ હશે ટૂંકમાં. કોણ હશે? અચળ. જો થાય કે નહીં? અહીંયા મૂકો fx એટલે fx બરાબર log x લો તો log mn કેટલા થાય? તો કે log mn થાય. ઓબ્વિયસલી થાય. બરાબર. log m કેટલા થાય? fm કેટલા થાય? તો fm ઇક્વલ ટુ log m થાય અને fn ઇક્વલ ટુ log n થાય. આવી ગયું. આ કોણ થયું? fmn ઇઝ ઇક્વલ ટુ આ કોણ થયા? fm પ્લસ fm. બરાબર. શું યાદ રાખવાનું કીધું? જ્યારે ઇનપુટ ગુણાકાર આપો ને બાદ આઉટપુટમાં સરવાળો મળે ત્યારે કયું ફંક્શન હોય? લઘુગણક ફંક્શન હોય. કયું ફંક્શન હોય? લઘુગણક ફંક્શન. યાદ રાખજો. આટલાને અત્યારે આપણે બરાબર યાદ રાખવાના છે. કમ્પ્લીટ યાદ રાખવાના છે આને. બરાબર. હવે તમને એક વસ્તુ સીધી વાત છે, તમે જ્યારે ક્રિકેટ રમતા હો તો તમને સીધો બોલ ન આપે લે માર શોટ. સીધો બોલ આપે નહીં કે લે ભાઈ આ મારો સીધો બોલ આપું શોટ માર. એને તમારે કન્વર્ટ કરવો પડશે. બરાબર. જેવો દાખલો લઈએ, માનો કે fx ઇક્વલ ટુ બહુપદી વિધેય છે. ક્વેશ્ચન છે fx એ કેવું છે? બહુપદી. fx બહુપદી વિધેય છે એવું પ્રશ્ન કીધો છે ને પછી તમને આપ્યું છે કે g f x into fy fx into fy is equal to fx plus fy plus fxy minus 2 is equal to fx plus fy plus fx minus 2. આવું આપ્યું છે. પછી આગળ ક્વેશ્ચન કીધો g2 equal to 2, g2 equal to 5. તો પ્રશ્ન કીધો g એટલે આપો, f2 equal to 5. તો પ્રશ્ન કીધો છે fy equal to ખાલી જગ્યા, fy equal to ખાલી જગ્યા. જો મિત્રો સર તમે 3 લખ્યા, 3 માંથી એક પણ નથી, પણ આપણને એવું કંઈક દેખાય છે. વિચાર કરો કંઈક દેખાતું હશે. પહેલું કામ હું શું કરે ખબર? f1 શોધવા પ્રયત્ન કરીશ. શું પહેલું કામ હું f2 આપ્યા છે બરાબર છે. પહેલા તો મને મારા સૂત્રો છે આમાં કઈ ગોઠવણીમાં કઈ દેખાતું કે બે બાજુ બબ્બે પદ હતા, અહીંયા 4 પદ છે, મને કઈ વસ્તુ દેખાતી નથી. તો મને એટલું તો દિમાગમાં આવે, જો x ને બદલે 1 y ને બદલે 1/x મૂકું. શું મૂકું? y ને બદલે 1/x મૂકું. ભાઈ ગમે તે મૂકી શકાય. તકડા થાય એ 1/x, તો fx into 1/x is equal to fx plus 1/x. એટલું ભાગ તો દેખાનો રે. વાહ. અહીંયા મૂકો તો કેટલા થઈ ગયા? 1/x તો f1 minus 2. આ સ્કેન કરવું પડે બટા.
તો મને એટલે સ્પષ્ટ કર્યું કે મને આના જેવી કંઈક ફિલિંગ આવી રહી છે એટલે 99% આઉટ થશે 99% આઉટ થશે હું તમે કરીને બતાવો આવું ફિલિંગ આવી જાય એટલે સમજી લેવાનું તમે જ્યારે પરીક્ષામાં ગણો છો બોર્ડમાં ગણો છો આવું ખ્યાલ આવી જાય આવું તો તમે ડાયરેક્ટ હિટ મારી શકો સીધું હિટ મારી શકો fx ઇક્વલ કેટલા 1 પ્લસ ઓર માઇનસ x ની n ઘાત તો સાબિત કરીને બતાવો કઈ રીતે બરોબર પછી અહીંયા મૂકો અહીંયા કેટલા મૂકો 2 તો અહીંયા કેટલા મૂકો f2 ઇઝ ઇક્વલ 1 પ્લસ x ની કેટલી ઘાત 2 ઘાત અથવા તો 1 માઇનસ x ની 2 ઘાત 2 અરે 2 ની n ઘાત અહીંયા કેટલા થાય 2 ની n ઘાત આંકડા છે 5 5 બરાબર 1 પ્લસ 2 ની n ઘાત થાય અથવા તો 1 માઇનસ 2 ની n ઘાત હવે એક પેલી બાદ જે એકલા વચ્ચે 4 આ પરીક્ષામાં આ રીતે કરવાનું હોય અહીંયા તો ઉલટું થાય આ પેલી બાદ જે -4 થાય -4 તો શક્ય આ તો ઓટોમેટિક નીકળી ગયું બરાબર હવે એકલા થયા 2 ની n ઘાત બરાબર 4 તો n બરાબર કેટલા થયા 2 n બરાબર 2 થયા કયું પ્લસ વાળો તો આપણે સૂત્ર મળી ગયું fx is equal to 1 plus x નો વર્ગ અમારે શું જોઈએ f5 જોઈએ આન્સર કેટલો 26 તો તમને સરસોલા ખબર પડી કે આવું આમાં સાબિત કરવું હોય તો કેવી રીતે પરીક્ષામાં સાબિત નથી કરવાનું પણ તમને બતાવી દો પહેલા તમારે f1 જોઈએ છે તો પહેલું કામ કરો આ બધામાં x બરાબર 1 ને y બરાબર 1 મૂકી દો શું મૂકી દો મને f0 કે આપ્યા નથી એટલે f0 માં રમતો નથી તો પહેલું કામ શું કરું x બરાબર 1 અને y બરાબર 1 માત્ર f1 જોઈએ બરાબર f1 ની શું જરૂર છે યાર અહીંયા f1 ક્રિએટ થયા ને હા f1 જોઈએ બરાબર ચાલો મૂકો અહીંયા 1 મૂકો તો f1 અહીંયા y ની જગ્યાએ 1 મૂકો તો f1 એ જે કોઈ અહીંયા 1 મૂકો તો f1 અહીંયા 1 મૂકો તો f1 અહીંયા 1 મૂકો તો પ્લસ f1 આવશે ને x અને y ની જગ્યાએ અને -2 તો આ કેટલા થયા 3 વાર થયા આ કેટલા થયા f1 નો સ્ક્વેર અને સામે લેજો -3 ટાઈમ f1 પ્લસ 2 ઇઝ ઇક્વલ 0 અને થોડી વાર માટે t સમજો f1 ને થોડી વાર માટે તમે t સમજો તો કેટલા છે t સ્ક્વેર -3t પ્લસ 2 અને હવે શું પડે t -2 અને હવે શું પડે t -2 and t -1 બરાબર અને હવે શું પડે f1 -3 ને f1 -1 આવું પડે ને બરાબર f1 અરે 2 સોરી તેનો મતલબ કેટલા થયા f1 3 થયા અથવા f1 કેટલા થયા 2 થયા f1 3 થયા અથવા તો f1 2 થયા હજુ કંઈક નડે આપણે તો 2 આપ્યા છે ને 2 આપણે શું આપ્યા 2 કઈ વાત આપણે f1 મળી ગયા કે નહીં f1 આપણને મળી ગયા છે બરાબર તો હવે શું કરું હું y ની જગ્યાએ કેટલા લઉં આની અંદર y ની જગ્યાએ કેટલા લઉં 1/x તો શું થશે એ y ની જગ્યાએ 1/x લખું તો કે fx plus f of 1/x is equal to fx plus f of 1/x મને અહીંયા કયું મજા આવશે મને અહીંયા કયું મજા આવશે અહીંયા મૂકો તો આ f1 આવશે ને x y ની જગ્યાએ પ્લસ f1 -2 આવશે તો મને આ કિંમત મજા આવશે એની આ કિંમત મૂકો એટલે 2 ઉડી ગયા આ કિંમત મૂકો એટલે 2 ઉડી ગયા એટલે શું થઈ ગયું fx plus f 1/x is equal to અને જે કેટલા મૂકો +2 -2 કેન્સલ આપણું ફોર્મ્યુલા આવી ગઈ આ ફોર્મ્યુલા આવી ગયો તો ડાયરેક્ટ હિટ મારી શકીએ માટે fx ઉકળા દે 1 ± x ની n ઘાત પછી આ થઈ ગયું ઓકે